કાકવાડા ગામમાંથી પસાર થતી બનાસ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદીના ધસમસતા પ્રવાહથી ગ્રામજનોનો પસાર થવાનો વિડીયો જે વાયરલ થયો છે અને પુલ ન હોવાને લીધે સ્થાનિકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે। ડેરીમાં દૂધ ભરાવવા માટે નદીમાંથી પસાર થવા માટે ગ્રામજનો લાચાર છે। તંત્રને આ દ્રશ્યો જોવા નથી મળતા કારણ કે તંત્ર બહેરું છે, આંધળું છે અને તંત્ર હંમેશા આ પ્રકારના દ્રશ્યો પર આંખ આડા કાન કરતું હોય છે। અનેક રજૂઆત કરવા છતાં પણ પુલ ન બનાવતા લોકોને દર વર્ષે આ પ્રકારની હાલાકી ભોગવવી પડે છે। કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ છે। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મોગજી ચૌધરી પાસેથી। મોગજી, મહત્વની વાત એ છે કે લોકોને આવી રીતે જીવના જોખમે રસ્તો પસાર કરવો પડે છે। તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તંત્ર કોઈ વાત કાને ધરતું નથી। તંત્રને માત્ર વોટ જોઈતા હોય છે। મિત્રોના કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદીનો જે વિડીયો વાયરલ થયો છે, જે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે લોકો છે તે સ્થાનિક જે લોકો છે તે જોખમી રીતે પસાર થઈ રહ્યા છે, કેમ કે જે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે અને જેના કારણે જે બનાસ નદીમાં પસાર થતા લોકોનો રસ્તો બંધ થઈ ગયો છે। સમગ્ર જો હકીકતની વાત કરીએ તો જે કાકવાડા ગામના લોકોના ખેતરો છે તે નદીના પેલી પાર છે, ત્યારે લોકોને નદીમાંથી પસાર થવું પડે છે। ત્યારે અત્યારે નદીમાં પાણી આવવાથી લોકો અટવાયા છે, કેમ કે જે ખેતરોમાં રહેતા લોકો છે તેમને દૂધ ભરાવવું હોય તો પણ ગામમાં આવવું પડતું હોય છે, ત્યારે જોખમી રીતે નદી પસાર કરીને આવવું પડતું હોય છે। ત્યારે દૂધ ભરાવીને જતા લોકોનો જે વિડીયો સામે આવ્યો છે, આ જે કાકવાડા લોકો છે તે સ્થાનિકો છે તેમના દ્વારા ઘણા વર્ષોથી આ સમસ્યાને લઈને અનેક વાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, અનેક નેતાઓને પણ રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાતી નથી। જે પુલ બનાવવાની માંગણી છે તે પણ કરાતી નથી અને જેના કારણે દર વર્ષે ચોમાસામાં આ રીતના દ્રશ્યો સામે આવે છે અને લોકો અટવાય છે, લોકોને જોખમી રીતે આ પસાર થવું પડે છે। ક્યાં નેતાઓ ક્યાં જતા રહ્યા મોગજી, કે જેમને વારંવાર રજૂઆત કરવામાં આવે છે તે લોકો તો પોતાના ઘરમાં ઘૂસીને બેસી રહેલા છે। ચોક્કસ મિથુન, જે પ્રકારે નેતાઓને અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે, તંત્રને પણ રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ તંત્ર જાણે આંખ આડા કાન કરતું હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવે છે, કેમ કે દર વર્ષે લોકોને જોખમી રીતે આ રીતે નદીમાંથી પસાર થવું પડે છે। નેતાઓને પણ આ અનેક વાર રજૂઆતો થઈ ચૂકી છે। દર વખતે ચૂંટણી વખતે નેતાઓ છે તે વચન આપે છે, પરંતુ સમસ્યા ઠેરની ઠેર છે, નેતાઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। અનેક વાર સ્થાનિકો દ્વારા ગાંધીનગર સુધી પણ રજૂઆતો કરાઈ છે અને આ નદી ઉપર પુલ બને તો તમામ જે લોકો છે તેમને સગવડ પૂરતી મળી રહે, જોખમી રીતે પસાર ન થવું પડે, નાના બાળકોને સ્કૂલ જવા માટે પણ તકલીફ પડી રહી છે, ત્યારે જોખમી રીતના દ્રશ્યો સામે આવ્યા છે। દર ચોમાસે આ દ્રશ્યો જોવા મળે છે, પરંતુ તંત્ર કે નેતાઓના કાને આ વાત આવતી નથી અને જે પ્રમાણે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ નેતાઓ કે તંત્ર જાણે આ કાળું કાન કરતો હોય તેવું અત્યારે આ વાયરલ વિડીયો પરથી લાગી રહ્યું છે। મિથુન જી, આભાર મોગજી માહિતી આપવા બદલ।